પ્રેઝ ગોડ. આમેન. પ્રભુના વચનો વાંચીએ, સાંભળીએ. યશાયા પુસ્તક તેનો 9મો અધ્યાય તેની 6ઠી કલમ લખેલું છે. યશાયા 9મો અધ્યાય 6ઠી કલમ. આપણે સારું છોકરો ઉતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંડ પર રાજ અધિકાર રહેશે. વાંચો 9મો અધ્યાય 6ઠી કલમ વાંચો. કોઈ વાંચો. કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંડ પર રાજ્યાધિકાર રહેશે, અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. એ બાબત લખેલી છે, આપણે સારું છોકરો બોલો અવતર્યો છે. બીજો લખી છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. પ્રેઝ ગોડ. આપણે સારો છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. પ્રેઝ ગોડ. આ બે બહુ મહાન બાબત છે, અને એટલે એ પ્રમાણે કહેવાય છે અવતર્યો ત્યારે કહેવાય ઈસુ ખ્રિસ્ત દેવનો નહીં પણ માણસનો દીકરો. પણ જયારે આપવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું આ દેવનો દીકરો. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણે માનીએ છીએ, જાણીએ છીએ, વધારે પ્રકાશમાં આવીએ કે પ્રભુ ઈસુ માણસનો દીકરો આપણે કદાચ બધા માનીએ છીએ ને. પ્રભુ ઈસુ માણસનો દીકરો પૂછવામાં આવે કે પ્રભુ ઈસુ માણસનો દીકરો એટલે કેવી રીતે, તો કદાચ આપણા બધા અલગ અલગ જવાબ હશે. પ્રભુ ઈસુ માણસનો દીકરો ખબર છે ને, માને છે એટલે શું? બોલો, માણસનો દીકરો એટલે કેવી રીતે? માણસનો દીકરો એટલે કેવી રીતે? સરસ. પ્રભુ ઈસુ માણસનો દીકરો એટલે કેવી રીતે? દેવનો દીકરો તો આપણે માનીએ છીએ. આકાશમાંથી વાણી થઈ દેવનો દીકરો. શું થયું કે આ મારો વાલો દીકરો છે, એનો પ્રસન્ન છું. પવિત્ર આત્મા દ્વારા જવાબ મળ્યો, મરિયમને કહેવામાં આવ્યું, દૂત આવીને કીધું કે પરાત્પર દેવનો દીકરો કહેવા. અને આ બધી બાબત આપણને ખબર છે. ઈસુ ખ્રિસ્ત માણસનો દીકરો કેવી રીતે? અને મોટા ભાગે આ પ્રમાણે શીખવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂખ લાગી, હને પ્રભુ ઈસુને તરસ લાગી, પ્રભુ થાકી ગયા, કુવા પાસે બેઠા એક માણસની જેમ. એ પ્રમાણે વર્ષોથી કહેવામાં આવે છે. સાંભળ્યું છે એવું? અને હા કે ના? પ્રભુ ઈસુને થાક લાગ્યો એટલે માણસ છું, પ્રભુ ઈસુને ઊંઘ આવે એટલે માણસ છું, એવું જ ને? પ્રભુ ઈસુને ભૂખ લાગી એવું લખી છે, એ ભૂખ્યો ત્યારે અંજીરી પાસે ગયો, કદાચ એને ફળ મળશે એ પ્રમાણે આશાથી, ને તો પ્રભુ ભૂખ્યા થાય એટલે માણસ છે ને. એવું જ ને? હા કે ના? એવું જ ને? એવું જ માનીએ છીએ આપણે. ખરેખર માણસ જે દૈહિક માણસ છે અથવા આદમ જે છે, આદમ ને ઈસુ ખ્રિસ્તમાં ઘણો ફરક છે. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ છે. બોલો, સંપૂર્ણ માણસ. ગોડ. અને આદમ જે હતો એ ખાલી માણસ હતો. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ અને આદમ ખાલી માણસ હતો. અને માણસ જે છે, આપણે જે માણસ છે, આપણને જે ભૂખ લાગે એની ભૂખ ને ઈસુ ખ્રિસ્તને જે ભૂખ લાગે એમાં ઘણો ફરક છે. ગોડ. આપણે વાંચીએ છીએ માથેના સુવાર્તા 4 અધ્યાય તેની 1લી કલમમાં લખ્યું છે, પવિત્ર આત્મા દ્વારા તેને લઈ જવામાં આવ્યો અને પરીક્ષણ થાય માટે. વાંચો 4 અધ્યાય 1લી કલમ વાંચો. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો, અને 40 રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી. કારે ભૂખ લાગી? પછી કારે લાગી? 40 દિવસ રાત ઉપવાસ કર્યા પછી આપણને શું હોય? કારે ભૂખ લાગે? ઉપવાસ કરે ત્યારથી. આ પ્રભુ અલગ છે. પ્રેઝ ગોડ. આ માણસ અલગ છે. પ્રેઝ ગોડ. અને એટલા માટે એના વિશે પ્રમાણે કહેવામાં આવ્યું, હું કેવું માણસ? શું કહેવામાં આવ્યું? આ તે કઈ પ્રકારનું માણસ છે? આ કઈ તરેનું માણસ છે? પ્રેઝ ગોડ. કે જેને ઉપવાસ કર્યા પછી ભૂખ લાગી. અને જયારે કહેવામાં આવ્યું કે પથ્થરને કે રોટલી થઈ જા, તો પ્રભુએ ભૂખ લાગી તો પણ શું કર્યું? બોલો, ભૂખ્યો રહો. આ કેવો માણસ છે? ભૂખ લાગે પછી બી ભૂખ્યો રહો. પ્રેઝ ગોડ. એને ભૂખ લાગી, અંજીરી જોઈ અને વિચાર્યું કે કદાચ એના પરથી મને ફળ મળશે, અને પાસે ગયો અને અંજીરી પર ફળ ન હતા. અને શું લખ્યું છે? પ્રભુએ અંજીરીને કીધું, આશીર્વાદ આપ્યો. એવું કીધું? શું કીધું? હું નહીં ખાઉં, જા. પ્રેઝ ગોડ.
પ્રભુ ભૂખ્યા ના કેવા રહ્યા? ભૂખ્યા છે. પ્રેઝ ગોડ. આ પ્રકારનો માણસ. પ્રેઝ ગોડ. આપણે માણસ કઈ બેઠા છે? ઈસુ ખ્રિસ્ત માણસ, સંપૂર્ણ માણસ, એ હજુ સમજીએ. પ્રેઝ ગોડ. કેવી રીતે સંપૂર્ણ માણસ? આપણે જે માણસ છે એવા માણસ છે જયારે ભૂખ ના લાગે તો બી ખાઈએ, એવા પ્રકારના માણસ. આ તો માણસને જયારે ભૂખ નથી લાગી, શેતાન આવ્યો ને કીધું, શું દેવે ખરેખર કીધું છે બધું ખાવાનું? તો કે અમને કીધું છે. શું કીધું? હવાએ કીધું કે અમને તો બધું કીધું છે, રજા આપી છે, પણ આ એક જે ભલી ભૂંડું જાનવર વૃક્ષનું ફળ છે એ ખાવાની મના કરી છે. તો શું કહે છે શેતાન? દેવ જાણે છે તમે તેના જેવા થઈ જશે, તમારે તમને વંચિત રાખ્યા છે, અને તમે જો ખાશો તો તમને જ્ઞાન મળશે, તમને આખો ઉઘડી જશે, તમે દેવ જેવા ભલું ભૂંડું જાણનાર થશો. શેતાન બધું જૂઠું બોલ્યો. પહેલી વાત એ જૂઠું બોલ્યો, તમે નહીં મરો. બીજી વાત એ જૂઠું બોલ્યો, તમે દેવ જેવા થઈ જશો. ત્રીજી વાત એ જૂઠું બોલ્યો, તમારે આખો ઉઘડી જશે. હમણાં શું થઈ ગયું છે? બધું જૂઠું. આંખો ઉઘડી ગઈ, બોલો, આંધળા થઈ ગયા. આ જગતના દેવ ઉપર વિશ્વાસ નહીં કરનારાઓના મન, નહીં કરનારા દેવ ઉપર ના વિશ્વાસ કરે એ લોકોના મનને આંધળા થયા છે. એટલા માટે પ્રભુએ જયારે પુનરુત્થાન પછી શિષ્યને આંખો ઉઘાડી, તેના મનને ખોલી. આમેન. જ્યાં સુધી તમારી આંખો નથી ખુલતી ત્યાં સુધી તમે કશું નથી જોઈ શકતા. મન આંધળા થઈ ગયા છે. અને દેવ જેવા ભલું ભૂંડું, બોલો, દેવ ભલું ભૂંડું નથી જાણતા. દેવ ખાલી ભલું જાણે છે, ભલું કરી જાણે છે. એમને ભૂંડું નથી કર્યું કદી, કે ભૂંડું કરવાથી કેવો આનંદ થાય, કેવું દુઃખ થાય, એવો અનુભવ નથી કર્યો. એટલે દેવે કદી ભૂંડું નથી જાણ્યું. આમેન. જુઠ્ઠું કેટલું બોલે છે શેતાન. આજે ભગવાને ભૂખ નથી લાગી તોય હવાએ ખાધું, અને બાજુમાં પતિ હતા એમને બી આપ્યું અને એમને બી ખાધું. તો ભૂખ નહીં લાગી છતાં ખાધું. આ પ્રકારના માણસો. ઈસુ ખ્રિસ્તને ભૂખ લાગી છતાં ના ખાધું, એ પ્રકારનો માણસ. અને બાઇબલ લખ્યું છે એટલા હદના માણસો હોય છે કે જે માણસો સમય લખી છે. દુકાળ પડ્યો, રાજાનું પુસ્તક, બીજો રાજા 6:25 કલમ. સમરૂનમાં ભારે દુકાળ પડ્યો ત્યારે લોકોએ અઘાર ખાધી. શું ખાધું? બોલો, કબૂતરની અઘાર. બોલો, કબૂતરની અઘાર. હવે માણસ ખબર તમને કદાચ ભૂખ્યો થાય તો માણસ ધૂળ ખાય, માણસ હાથી ખાઈ જાય. ખબર છે ને? હાથી ખાધેલો ખબર છે? 2 કલાકમાં આખો હાથી ખાઈ ગયા, અને પાછા એના હાડકા લઈ ગયા સૂપ બનાવવા માટે. ખબર તમને? બોલો, નથી ખબર? નથી ખબર? કેટલો અફસોસ છે. તમને ખબર છે ને ભાઈ? આખું વિશ્વ જાણે છે ભાઈ. તમને ન્યૂઝ મળ્યા છે? હાથ ઊંચા કરો. ન્યૂઝ મળ્યા છે હાથી ખાધો? તમે નથી જોવું? તમે ન્યૂઝ પેપર નથી વાંચતા, તમે ખાલી આપો છો. તમે હાથ ઊંચા કરો. જોવો છે? પેપરમાં જોયું ને? 2 કલાક પછીનો, 2 કલાક પહેલા જોયું કે ભાઈ હાથી હાથી પડેલો હતો અને બધા લોકો ચડી ગયેલા ખાવા માટે. અને પછી ફક્ત 2 કલાકમાં એનું બધું મટન બધું આમ બધું લોકો કાપીને લઈ ગયા. કોણ? સોમાલિયા, એટલે પેલા આફ્રિકા, આફ્રિકન લોકો. અહીંયા વાંચે છે રાજાનું પુસ્તક. તમે 6:25 કલમ વાંચો. 25 કલમ. હા, ઓકે. હા, 26 કલમ. એક કરોડની ઊંચાઈ 10 હાથ. સોરી, આ રાજા છે, બીજો રાજા છે. બીજો રાજા વાંચો તમે. 25 કલમ. સમરૂનમાં ભારે દુકાળ પડ્યો, અને જુઓ, ગધેડાની મૂડી રૂપાના 5 શેકેલ વેચાવા લાગી. ત્યાં સુધી તેઓ તેને ઘેરો ગાલી રહે. ને કબૂતર ને માપ કબૂતરની અઘાર, ગધેડાની મુંડી 80 શેકેલ અને માપ કબૂતરની અઘાર રૂપાના 5 શેકેલ વેચાવા લાગી. અને એટલા વખતે લખેલું છે 29 કલમમાં માણસ ખાવા લાગ્યા. શું કર્યું? એક બાઈ હતી, એને કીધું આજે મારો છોકરો ખાઈએ ત્યારે તારો છોકરો ખાઈશું. માણસ જયારે ભૂખ્યો થાય છે તો માણસ ચોરી કરે છે, ખૂન કરે છે, મારી નાખે છે, અને પોતાના પેટ માટે બધું કરે છે. આ માણસ છે. ત્યારે ઈસુ ખ્રિસ્ત જે માણસ છે એમ ના સમજો ઈસુ ખ્રિસ્ત માણસ એમ કહીને બધા સુવાર તારવા લાગી ગયા છે. ઈસુ ખ્રિસ્ત તો માણસ. એટલે તમે માણસ ને એ માણસમાં બહુ ફરક છે.
એક ગાંડા કાકા હતા, એટલે હતા ભાઈ ઉંમરવાળા. એ ભાઈએ પોતાના ભાષણમાં એ પ્રમાણે કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ હતા અને જયારે એક સ્ત્રી એમને ઓળખે છે તો પ્રભુને કેવું કેવું થતું. આપણે બી માણસ છે ને કે એટલે ઈસુ ખ્રિસ્ત ને તારા જેવા માણસમાં બહુ ફરક છે. આપણે જે માણસ એટલે ઈસુને સ્વીકાર કર્યો છે અને પેલા કાકાએ જે ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર્યા હતા એમાં ઘણો ફરક છે. બોલો, માણસ માણસમાં ફરક હોય. એમને જે ઈસુ મળેલા એ અલગ હતા, આપણને જે ઈસુ મળ્યા છે અલગ. બોલો, આપણો પ્રભુ જે સંપૂર્ણ માણસ તેને ભૂખ લાગે તોડી ના ખાય. તે થાકેલો હોવાથી કુવા પાસે હેઠો હા કે ના? એ લખેલું છે યશાયા તેનો બીજો અધ્યાય. યશાયા ઓકે, પહેલો અધ્યાય માફ કરો, પહેલો અધ્યાય 14મી કલમ. તમારા ચંદ્રદર્શન તથા બીજા પર્વોથી મારું મન કંટાળે છે, પછી તેઓ મને બોજારૂપ થઈ પડે છે. સહન કરી કરીને હું થાકી ગયો. શું થાકી ગયો છું? સહન કરી કરીને થાક્યા. પ્રભુ કેવી રીતે થાકે છે? સહન કરીને થાકે છે. આપણે ક્યાં થાકી ગયા? બહુ મેસેજ આપ્યો, બહુ ચાલ્યા, બહુ ફર્યા, આજે તો બાપા થાકી ગયા છે. આપણો થાક અને પ્રભુ સુના થાકમાં ફરક છે. પ્રભુ શું થાકેલા હોવા છતાં સુવાર્તા આપી. આમેન. એ સ્ત્રી સાથે સંપૂર્ણ વાત કરી. અને મેં કીધું મને પાણી પા. એનો મતલબ એમ કે તરસ લાગી છે. પ્રભુ વાત શરૂ કરી. મને તરસ લાગી છે. શિષ્યો ખાવાનું વેચાતું લેવા ગયા હતા, બાઇબલ લખે છે. અને શિષ્યો આવ્યા તો કીધું પ્રભુ જમ. તો પ્રભુ શું કીધું? મારી પાસે ખાવાનું છે, તમને ખબર નથી. અને જો પબ્લિક આવી રહી છે, આ મારું અન્ન છે. પ્રભુ કીધું કે તમે કહો છો કે 4 મહિના પછી ફસલ છે. હું તમને કહું છું, તમારી આંખો ઊંચીને જુઓ. આમેન. ફસલ પાકી ચૂકી. જો આજુ બધા સ્ત્રી લઈને આવે, જો બધા પબ્લિકને લાવે છે. તમે ખાઓ, હું હવે ખાઉં છું. પ્રભુ કીધું મારા બાપની ઈચ્છા પૂરી કરવી મારું ખાવાનું છે. આમેન. આપણી ભૂખ શું હોય છે? આપો, તે આપો, આ જોઈએ, તે જોઈએ. જયારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ભૂખ છે કેવી છે? આમેન. દેવની ઈચ્છા પૂરી કરી લખ્યું છે તે સદા રહે છે. આમેન. અને દેવની ઈચ્છા જે પૂરી કરે છે તે પ્રભુના ખરેખર ભય બની જાય છે. આમેન. પ્રભુ કહે છે જો હું મારા બાપની ઈચ્છા પૂરી કરું છું, તું બી મારા બાપની ઈચ્છા પૂરી કરે છે, તો આપણે બંને ભયો. પ્રેઝ ગોડ. ઈસુ ખ્રિસ્ત માણસ. આમેન. પ્રભુ કીધું જે તમને સત્ય કે છે, જે દેવ પાસે સાંભળ્યું છે તે મનુષ્યને તમે મારી નાખવાની કોશિશ કરો છો. અને આ માણસ જે પોતે ઈસુ ખ્રિસ્ત જે કહે છે હું માણસ. આમેન. પ્રેઝ ગોડ. એ માણસ અલગ છે કે જેને તરસ લાગી. લખેલું છે કે જયારે વધુ સ્તંભને તરસ લાગી ત્યારે જેને પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો. આમેન. તરસ લાગી ત્યારે લોકોએ શું આપ્યું? સરકામાં બોલીને સરકો પીત આપ્યું. તો પ્રભુ શું કરી શકત? જેને પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો તે સરકામાંથી શું બનાવી દે? પાણી બનાવી દે. પણ એને પોતાની મરજી પ્રમાણે ના કર્યું. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. તે તરસ્યો રહ્યો. પ્રેઝ ગોડ. એ આ દેવ છે. આમેન. જેની આપણે ભક્તિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ. પ્રેઝ ગોડ. આ સંપૂર્ણ માણસ. આમેન. તિમોથીના પત્રમાં જે બીજો અધ્યાય 4મી કલમ. પહેલો તિમોથી બીજો અધ્યાય 5મી કલમ વાંચો. 5મી કલમ વાંચો. પાછું 5મી કલમ. કેમ કે દેવ એક જ છે અને દેવ તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ. આમેન. પ્રભુ ઈસુ સંપૂર્ણ માણસ. આમેન. પવિત્ર આત્મા સાક્ષી આપે છે પ્રભુ ઈસુ માણસ. પણ આ જે લોકોએ કીધું ઈસુ ખ્રિસ્ત માણસ ખરા, પણ કેવા માણસ? આપણા જેવા માણસ ના, આપણા જેવા નહીં. તે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો, એ અલગ પરીક્ષણ એને થયા. એને આત્મિક ક્ષેત્રમાં પરીક્ષણ થયા. પ્રેઝ ગોડ. પ્રભુએ કીધું દેહથી જન્મેલું દેહ છે, આત્માથી જન્મેલું આત્મા છે. પ્રેઝ ગોડ. હિબ્રીઓ પત્ર બીજો 14મી કલમમાં લખેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હિબ્રીઓ પત્ર બીજો 14મી કલમ. પ્રભુએ કીધું વચન એ પ્રમાણે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ બીજો અધ્યાય 14મી કલમ વાંચો. તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માંસ ને લોહીનો બન્યો. એનું લોહીમાં ફરક, એના માંસમાં ફરક. એને કીધું વચન કે છે કે
યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય તેની 14મી કલમમાં શબ્દ જે દેવ છે, દેવ હતો તે સદે થયો, તેને દેહ ધારણ કર્યું. આમેન. અને એ જે દેવ છે એને એક દેહ ધારણ કર્યું, મનુષ્યના આકારમાં, મનુષ્યના રૂપમાં, દાસનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવ્યો અને તે અહીંયા પૃથ્વી પર રહ્યો. પ્રેઝ ગોડ. અને એ અલગ હતો. એટલા માટે લખ્યું છે જયારે તે કબરમાં હતો ત્યારે કહેવામાં આવ્યું કે તે પવિત્રને કોહણ લાગવા દેશે નહીં. આમેન. પ્રેઝ ગોડ. પ્રભુ એવો દાવો કર્યો કે હું આકાશમાંથી આવ્યો છું, હું દેવમાંથી નીકળી આવ્યો છું, હું ઉપરનો છું. આમેન. આખું મટીરિયલ એનું ઉપરનું હતું. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી પણ દેવનું હતું. પ્રેઝ ગોડ. એટલામાં લખ્યું છે પ્રેરિત કૃત્યનો 20મો અધ્યાય, પ્રેરિત કૃત્યનો 20મો અધ્યાય 28મી કલમ વાંચો. પ્રેરિત કૃત્ય 20મો અધ્યાય વાંચો, 28મી કલમ. તમે પોતાના સંબંધી હા, તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, હા. જેથી દેવની જે મંડળી તેને પોતાના લોહીથી ખરીદી તેનું શાનાથી ખરીદી? કયા લોહીથી? દેવે, બોલો દેવે પોતાના લોહીથી ખરીદી. પ્રેઝ ગોડ. એટલે એનું લોહી મરિયમને કહીએ, દાઉદ કે કોઈ પણ આદમ, એ લોહી નતું. ઈસુ ખ્રિસ્તનું લોહી અલગ હતું કે જે સગડા પાપોથી શુદ્ધ કરે છે. આમેન. પ્રેઝ ગોડ. આપણે એ માંસ ઓળખે છે કે જે રક્ત માંસનો બન્યો અને એનું લોહી એ અલગ હતું, ઉપરનું હતું. પ્રેઝ ગોડ. એટલા માટે કબરમાં મૂકવામાં આવ્યો ત્યારે પિત્તરે 50મા દિવસે ભાષણ આપતા કીધું કે લખેલું છે કે તારા પવિત્રને તું કોહણ લાગવા દેશે નહીં. પ્રેઝ ગોડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર એવું પવિત્ર હતું. આમેન. એમ ના સમજીએ કે એક દૈહિક હતા, એમ ના સમજીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક આપણા જેવા સામાન્ય હતા. આપણે એને અડકીએ તો કરંટ લાગે. પ્રેઝ ગોડ. આપણે એને જોઈએ અને કદાચ આપણા સામે જોઈએ તો સમજી લો તમારો ઉદ્ધાર થઈ ગયો. પ્રેઝ ગોડ. એ ખાલી તમારા બાજુમાંથી જાય તો તમે કહો કે મને પાપની માફી જોઈએ છે. આમેન. તમે તમારા પાપનું તરત ભાન થાય એવો એ વ્યક્તિ હતો. પ્રેઝ ગોડ. અને પ્રભુ ઈસુએ પિત્તરને કીધું ઊંડા પાણીને નાખીને તમારી જાણ નાખો, તમને માછલીઓ મળશે. પ્રેઝ ગોડ. અને પિત્તરે કીધું કે ભાઈ પ્રભુ મને તો આખી રાત મહેનત કરી મળશે નહીં, પણ તારા કયાથી નાખીશ. અને બાઇબલમાં આપણે જાણીએ છીએ કે એટલી બધી માછલીઓ આવી કે જાળો ફાટવા લાગી. અને એ પ્રમાણે જોઈએ છે કે પિત્તરે ઘૂંટણે પડીને કીધું પ્રભુ મારા પાસેથી દૂર જાઓ, હું પાપી છું. પ્રેઝ ગોડ. તો આ યશાયા કહે છે કે આપણે સારું છોકરો અવતર્યો. પ્રેઝ ગોડ. અને જયારે પ્રભુનું પુનરુત્થાન થયું ત્યારે કેમ આવ્યું? દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. પ્રેઝ ગોડ. ઈસુ ખ્રિસ્ત દેવનો એકાકી જનિત એટલે મોયેલામાંથી પહેલો ઉઠ્યો. આમેન. પ્રેઝ ગોડ. ઓકે, મોયેલામાંથી પહેલો ઉઠ્યો ખબર છે આપણને? ખબર છે? ઘણાને ખબર છે, ઘણા નથી ખબર. હા, પ્રથમ જનિત ખબર છે? ખબર છે? પ્રથમ જનિત એટલે શું કે કહેશો? પ્રથમ જનિત. હા, પ્રથમ જન્મેલો. હા, પ્રથમ જનિત. પ્રેઝ ગોડ. મોયેલામાંથી ઉઠેલા. પ્રેઝ ગોડ. પહેલા ઉઠ્યા. આમેન. લાજરસ ના ઉઠ્યો? પ્રભુ શું પહેલા? પછી મરણ થયું. પૂછો ખરો. હા, પછી એ મરણ પામ્યો ને, પણ પ્રભુ ઈસુ તો હજુ જીવન છે. એવું કેમ બને? પણ પ્રભુ સુજન જીવાડ તો જીવ ના કરે. ચલો કદાચ એલિસાના હડકાથી કોઈ સાજું થયું હોય, જીવતું થયું હોય, એલિયાથી કોઈ જીવતું થયું હોય, ઈસુ ખ્રિસ્ત જીવાડ્યા એ મરી જાય. આત્મામાં જીવે. હા, સંપૂર્ણ. પ્રેઝ ગોડ. નરકમાંથી પાછા આવ્યા, પાછું નવું શીખાય. બીજું મરણ નથી. પ્રેઝ ગોડ. સારું લખેલું છે પ્રેરિત કૃત્ય 13મો અધ્યાય 33મી કલમ. પ્રેરિત કૃત્ય 13મો અધ્યાય 33મી કલમ લખ્યું છે. ગીત શાસ્ત્ર બીજા અધ્યાયમાં પણ લખેલું છે. એવું લખેલું છે. વાંચો તે પ્રમાણે બીજા ગીતમાં પણ વાંચો. 33મી કલમ. ઈસુ પાછા ઉઠાડીને દેવે આપણા છોકરા પ્રત્યે જે વચન પૂર્ણ કર્યું છે તે વચન પૂર્ણ કર્યું. અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ બીજા લખેલું ગીતમાં છે એટલે કે બીજા ગીત શાસ્ત્ર બીજો અધ્યાયમાં તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે. આમેન. બોલો. મોયેલામાંથી ઉઠાડીને દેવે કીધું ઓ દીકરા, હું તને આજે જન્મ આપું છું.
Praise God. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યા એટલા માટે દેવનો દીકરો ઠર્યો. આમેન. અને મુએલામાંથી ઉઠ્યો એટલે આપણને ખબર છે, મુએલા એટલે જે લોકો સ્તુતિ નથી કરી શકતા એવા વિસ્તારમાં વસનારા લોકો. હા, જે લોકોનો સંબંધ દેવ સાથે, બોલો, જેનો સંબંધ દેવ સાથે કપાઈ જાય છે તેઓ મુએલા થાય છે અને મુએલા ભેગા ભરી જાય છે. અને પ્રભુ ઈસુ વધસ્તંભ પર દેવે તેમને મૂકી દીધા, તરછોડ્યા. યહોવાની મરજી હતી તેને કચરવાની, તજ્યો. એટલા માટે ઈસુ ખ્રિસ્ત મુવો થયો, પણ તેનું ન્યાયપણું તેનો આધાર થયો અને પરિણામે દેવે તેને ઉઠાડ્યો. એટલા માટે કહેવાય ઈસુ ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો. લાજરસ ક્યાંથી ઉઠેલો? લાજરસ તો લાજરસ વિસ્તારમાંથી ઉઠેલો. ખબર લાજરસ કઈ જગ્યા હતો? એટલે ધનવાન ને લાજરસ, માતા મરિયમ નો બે ભાઈ લાજરસ. એ કઈ ગયો? એ બાજુ લાજરસ ની બાજુ ગયો. કયા લાજરસ? હા, પારેલ જે લોકો કે છે, ઇબ્રાહિમ ની ગોદ, હા, આશ્રયનગર એ વિસ્તારમાં ગયો જ્યાં કોણ હતો? ઇબ્રાહિમ હતો. પછી કોણ હતા? દાઉદ. સંતો હતા. પ્રેઝ ગોડ. એ વિસ્તારમાં સારા લોકો જતા હતા. અને પણ પ્રભુ મરી ગયા ત્યારે સામે ગયા એવું લખેલું છે. કઈ બાજુ ગયા? જ્યાં ધનવાન હતો. અને એટલામાં લખ્યું છે કે તેની મરણાવસ્થામાં, યશાયા 53મો અધ્યાય, તેની મરણાવસ્થામાં તે કયા હતો? તે દ્રવ્યવાનની સંગાતે હતો. પ્રેઝ ગોડ. અને તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી. તેની મરણાવસ્થામાં કયા હતો? દ્રવ્યવાન. એક વચન લખેલું છે, 9મી કલમ. કઈ છે? 53:9 વાંચો. તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી અને મરણ અવસ્થામાં તે દ્રવ્યવાનની સંગાતે હતો. તે જયારે મરણ પામ્યો ત્યારે એ વાતમાં કઈ હતો? દ્રવ્યવાનની સંગાતે હતો. અને અહીંયા પ્રભુ આપણા માટે કિંમત ચૂકવી. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. અને આપણને લાગે છે પ્રભુએ પૃથ્વી પર કિંમત ચૂકવી. સારી વાત છે. પ્રેઝ ગોડ. સારી વાત છે, ખોટી વાત નથી, સારી વાત છે. પ્રેઝ ગોડ. પ્રભુને માર પડ્યો અને પેશન ઓફ ક્રાઇસ્ટ બતાવવામાં આવે છે. અને આપણે કહીએ તમને એવું હોત તો કેમેરા જરા પેલી બાજુ બી લઈ જાય, તે બાજુ ચોર બાજુ, ચોર બી કરત. અને ચોરોને ખિલ્લા મારવામાં આવ્યા એનાથી આપણે બિલકુલ નહીં આવતું. પ્રભુ મારવામાં આવે ખિલ્લા, બહેનો બધા રડી પડે છે. અને પેશન ઓફ ક્રાઇસ્ટ જે પિક્ચર હાર્ટ એટેક આવી જાય છે અમુક લોકોને. નહીં જોવાનું, આખું જોવું ને. હૃદય આપણા બહુ નાજુક હોય છે. પણ હકીકત એવું છે, પ્રભુ કીધું જે શરીરને મારી નાખે છે તેના દીવન નહીં. બોલો, પ્રભુ શું બિલકુલ વિચાર હતા. એટલા માટે શિષ્યોને જયારે મારવામાં આવ્યા ત્યારે હરખાતા બહાર આવ્યા. આ તો કશું નહીં મજા આવતી. અને આપણને લાગે ઉભા એ નહીં બા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જયારે એમનો આત્મા હદેશમાં હતો, પીડા ભોગવતો હતો, દેવથી જુદા લોકોના સાથે હતો, ત્યારે કિંમત ચૂકવતો હતો. પ્રેઝ ગોડ. અને આ જે ખરી વાત છે, આ જે દુઃખની વાત છે, અને આપણા માટે સમાચાર સારા છે. પ્રેઝ ગોડ. એટલામાં લખ્યું છે કે જ્યાં દેવનો કોપ તેના પર હતો. પ્રેઝ ગોડ. દેવનો કોપ લખેલું છે. પ્રભુ કીધું બાપ બની શકે તો દૂર કર. એવું નહીં કે ખિલ્લા મારે એ દૂર કર, નહીં કે મને કોડા મારે એ દૂર કર. એની મને કોઈ પરવા નથી. એક ગાલ પર તમાચો મારે બીજો થાય, એક ગામ લઈ જા તો બીજા ગામ જા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ શારીરિક બાબત માટે બિલકુલ દુઃખ તકલીફ નતા. એ જ દુઃખ હતું, બાપ બની શકે તો ચાલો દૂર કર. એ કે હું તારાથી જુદો નથી થતો. બોલો, જુદાઈ એ જ દુઃખ છે, બીજું કોઈ દુઃખ નહીં. હા કે ના? બોલો, હા કે ના? તમારા વાલા તમે ગુમાવો, તમને ખબર પડશે કેવું દુઃખ છે. એમ કહેતો માના ચામડું ફાળ નાખ્યા, પણ આ બાબત ના કરે.
તમને જે વાલા હોય છે, બહુ નજીકના હોય છે, એના સાથેનો જે સંબંધ કપાય છે. એટલામાં લખ્યું છે આદિમાં શબ્દ હતો. શબ્દ દેવની સંગાતે. પ્રભુ ઈસુ પિતા, પુત્ર, પવિત્ર આત્મા સાથે 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 જ હતા. પણ એક સમય આવ્યો માણસના પાપના લીધે, સાંભળો, માણસના પાપના લીધે પુત્રને છોડવામાં આવ્યો અને પિતા અને પુત્રનો સંબંધ આપણા પાપના લીધે જુદા થયા. આ સુવાર્તા છે, આ કિંમત છે, એને સમજવી જોઈએ. સામાન્ય વસ્તુ નથી. આપણા આત્માનો ઉદ્ધાર માટે બહુ મહાન કિંમત ચૂકવી છે. પૈસા ઠીક છે, હકીકત બિલકુલ નથી. સત્ય એ છે કે પ્રભુ આપણા પ્રેમ કરે છે, અને પ્રેમ વર્ણન ના કરી શકાય. અને એટલા માટે પ્રભુએ નિકોદેમસને કીધું, નિકોદેમસને એવું કીધું, દેવે જગત પર એટલો પ્રેમ કર્યો. નિકોદેમસને ખબર નહીં પડે ત્યારે કે તેને પોતાનો એકાકી જન દીકરો મોકલ્યો, આપ્યો. એ સારું કે જો કોઈ તેના પર વિશ્વાસ કરે. શાના પર વિશ્વાસ કરે? કોના પર વિશ્વાસ કરે? જે જન્મ્યો છે એના ઉપર. પ્રેઝ ગોડ. એકાકી જનિત દીકરા પર જે વિશ્વાસ કરે, એટલે મુએલામાંથી પ્રભુ ઉઠ્યા છે એવો જે વિશ્વાસ કરે, બોલો, મુએલામાંથી ઉઠ્યા એના ઉપર વિશ્વાસ કરવો. તો તારણ. એટલા માટે રોમન 10મો અધ્યાય તેની 9મી કલમમાં લખેલું છે, જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરશે, વત્તા શું મુએલામાંથી દેવે તેને ઉઠાવ્યો એવો કહો શું રાખશે? વિશ્વાસ. કયો વિશ્વાસ રાખવો? હા, ગોડ. હવે લાજરસને ઉઠાવ્યો એમાં કોઈ નવાઈ નથી. સારી જગ્યામાંથી તો કોઈ બી ઉઠી શકે, પણ અહીંયા જગ્યાથી ઉઠ્યા એક નવી બાબત હતી. પ્રેઝ ગોડ. અને અશક્ય બાબત હતી. પ્રેઝ ગોડ. એ તમારે લખ્યું છે સેઓલના બંધનમાંથી કોણ પોતાને છોડાઈ શકે, અને કેવળ ઈસુ ખ્રિસ્ત હતા. આમેન. એટલા માટે આપણે બચી શકીએ છીએ, એ ગેરંટી છે. આમેન. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ અને માણસના આકારમાં આવ્યા, અને પ્રભુએ કબૂલ કર્યું. એ પ્રમાણે કીધું કે માણસને તમને કે સત્ય કહેનાર મનુષ્ય તમે મારી નાખવાની કોશિશ કરો છો. માર્ક 2:27. માર્ક 2:27. પ્રભુ ઈસુએ પોતા માટે કીધું, હું કોણ છું? 2:27. માર્ક 2:27 વાંચો. અને તેણે કહ્યું કે વિશ્રામવાર માણસોને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહીં, માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે. પ્રેઝ ગોડ. પ્રભુએ પોતાને નમાવ્યો. આમેન. અને દાઉદના વંશનો અને દાઉદનો દીકરો કહેવાયો, એટલે માણસનો દીકરો. પ્રેઝ ગોડ. પણ એ જે હતો એ અલગ હતો, એ માણસ અલગ હતો. પ્રેઝ ગોડ. અને પ્રભુએ કીધું, પૃથ્વી પર તમે કોઈને બાપ ન કહો, આકાશમાં જે તમારો બાપ છે એ બાપ છે. પ્રેઝ ગોડ. પણ એ જે માણસનો દીકરો બન્યો, એ દાઉદને જે વચન આપવામાં આવેલું કે તારા રાજ્યસન પર હું બેસાડીશ. પ્રેઝ ગોડ. એનું રાજ્ય સદા રહેશે. પ્રેઝ ગોડ. એ છે. પ્રેઝ ગોડ. એટલા માટે ઈસુ ખ્રિસ્તને દાઉદનો દીકરો કહેવામાં આવે છે. આમેન. નહીં કે સ્ત્રીનું સંતાન. બોલે ઈસુ ખ્રિસ્ત સ્ત્રીનું સંતાન નહીં, પણ માણસનો દીકરો ખરો. પ્રેઝ ગોડ. ઓકે, સ્ત્રીનું સંતાન જો કહેવામાં આવે તો પ્રભુએ જેમ કીધું, માર્ક 11:11 માર્કમાંથી સુવાર્તા 11મો અધ્યાય 11મી કલમ. પ્રભુએ કીધું સ્ત્રીઓથી જેટલા જન્મ્યા. હા, વાંચો 11:11મી કલમ. હું તમને ખચિત કહું છું કે સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરતા કોઈ મોટો ઉત્પન્ન થયો નથી. શાનાથી જન્મ્યા? જેટલા પણ સ્ત્રીઓથી જન્મ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નતા, એ તો કહે કે હું બી મોટો જીવન કરતા. આમેન. શું કીધું? સ્ત્રીઓથી જેટલા પણ જન્મ્યા તેમાં યોહાન બાપ્તિસ્ત કરતા કોઈ મોટો નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અલગ હતા. પ્રેઝ ગોડ. અને દાઉદનો દીકરો એ માણસનો દીકરો એમ કહેવાય, પણ એ ધૂળનો નતો. લખેલું છે 1 કોરિન્થીનો 15મો અધ્યાય 45મી કલમ. 1 કોરિન્થી 15મો અધ્યાય 45મી કલમ. વાંચો મોટેથી વાંચો. એમ પણ લખેલું છે કે પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. પણ આત્મિક પહેલું હોતું નથી, પણ પહેલું પ્રાણી અને પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો, બીજો માણસ આકાશથી છે. આમેન. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ આકાશથી હતા. પ્રેઝ ગોડ.
અને એમનું માંસ અલગ, એમના હાડકા અલગ, અને એમનું લોહી અલગ. પ્રેઝ ગોડ. અને એ આપણા જેવો દેખાય એવો. પ્રેઝ ગોડ. એને માંસનો આકાર, મનુષ્યના આકારમાં તે પ્રગટ થઈ ગયો, પાણી પર ચાલ્યો, મહાન કામો કર્યા. પ્રેઝ ગોડ. કે જેના શબ્દોમાં પરાક્રમ, જેના લુગડામાં પરાક્રમ, જે કહેવાય કે પ્રભુ હતો. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. એવા પ્રભુની આપણે ભક્તિ કરીએ છીએ, એવા પ્રભુને આપણે વધારે ઓળખવો જરૂરનો છે. આમેન. તો જેમ કહેવામાં આવ્યું કે આપણે સારો છોકરો અવતર્યો એ 25 ડિસેમ્બર કહો તો બરાબર એ સમયનો, અને ઈસ્ટરે કહેવાય કે આપણે સારું પુત્ર આપવામાં આવ્યો. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. આપણે સારું છોકરો અવતર્યો તે 25 ડિસેમ્બર જે બધા કે છે પૃથ્વી પર આવ્યો. પ્રેઝ ગોડ. અને આપણે સારું પુત્ર આપવામાં આવ્યો એ ઈસ્ટર કે હેપી ઈસ્ટર એ. પ્રેઝ ગોડ. આપણે સામો માનીએ છીએ માસના દીકરામાં અને દેવના દીકરામાં. પ્રેઝ ગોડ. એ માસનો દીકરો એને એ પ્રમાણે કીધું, હું તમને પસંદ કરું છું, તમે મને પસંદ નહીં કરતા, પણ હું તમને પસંદ કરું છું. પ્રેઝ ગોડ. અને હું તમારા માટે મારા બાપની પાસે જઈશ ને વિનંતી કરીશ. પ્રેઝ ગોડ. અને પુનરુત્થાન પછી એ પ્રમાણે કીધું બધો અધિકાર મને મળ્યો છે, અને એ દેવનો દીકરો ઠર્યો. લખી છે રોમન પત્ર 1 અધ્યાય 4 કલમ. રોમન પત્ર 1 અધ્યાય 4 કલમ. અને ઉપરથી નીચે આવીને એ પ્રમાણે કીધું તમારા પાપ માફ થયા છે. પ્રેઝ ગોડ. દેવ પાસેથી આવીને તેને આપણા માટે એની વાત કરી કે તમને માફ થયા છે, અને આપણી પાસેથી તૈયાર જઈને એવું કીધું કે તેઓને માફ કર. શું કર્યું? પ્રેઝ ગોડ. બોલો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, આપણને પસંદ કર્યા, ને આપણા માટે બાપની પાસે ગયા, મધ્યસ્થી કરી, અને ત્યાંથી પાછા આવ્યા અને કીધું તમારા પાપ માફ થયા છે. દેવના દીકરાએ પાપ માફ કર્યા, અને માણસના દીકરાએ મધ્યસ્થી કરી. પ્રેઝ ગોડ. માણસ જવા છે ને ઉપર. આપણા તરફથી કોઈ જોવું છે સામે, સામેના પક્ષમાં વાત કહેવા માટે. શું કહો છો? આપણી પાસેથી કોઈ સામે જવું છે વાત કરવા માટે, માણસ તરીકે. પ્રેઝ ગોડ. અને ત્યાંથી કોઈ આવવો જોઈએ. કેવો આવવો જોઈએ? અહીંથી તો દેવો જ આવવો જોઈએ ને. અહીંથી માણસ ગયો. બોલો. અહીંથી માણસ ગયો, સંપૂર્ણ માણસ ગયો, કે જે માન્ય હતો, અને ત્યાંથી કોઈ આવ્યો સંપૂર્ણ દેવ. પ્રેઝ ગોડ. અને આપણને કેવા માફ થયા છે. આમેન. આ સુવાર્તા સાંભળવા માટે લોકો રેખાતા નહીં જતા રહે તું ત્યારે લગાવીને બહુ દુઃખની વાત હોય છે. અગત્યની બાબત તો બહુ જ. ઓકે, વાંચો રોમન પત્ર 1 અધ્યાય 4 કલમ. રોમન 1:4 વાંચો. હા. પણ પવિત્ર આત્માને પ્રતાપે મુએલામાંથી પાછો ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો. દેવનો દીકરો ઠર્યો, પરાક્રમમાં ઉઠ્યો ત્યારે. આમેન. બહુ મહાન બાબત છે કે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવે ઉઠાડ્યો, અને આપણો પ્રભુ તરીકે આપણે કૃપામાં એને માન્યો. આમેન. એમાં લખેલું છે પ્રેરિત કૃત્ય 2 અધ્યાય તેની પ્રેરિત કૃત્ય 2 અધ્યાય વાંચો તેની 36મી કલમ. 2:36 વાંચો. એ માટે ઈસરાયેલના તમામ લોકોએ નિશ્ચય જાણવું કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે. આમેન. પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો. આમેન. એટલા માટે તમે કીધું તમે મને કહેતા નહીં હમણાં. શું? ખ્રિસ્ત કોઈને કહેવાનું નહીં. જ્યાં સુધી હું ઉઠું નહીં ત્યાં સુધી સાબિત ના થાય ખ્રિસ્ત. બોલો. ખ્રિસ્ત એટલે દેવનો અભિષેક, દેવ તરફથી નિર્માણ થયેલો, પસંદ કરેલો, દેવનો પસંદ કરેલો. હવે હું પ્રભુ પૃથ્વી પર આવ્યા છે, અને આપણે કેવી રીતે સાબિત કરીએ કે ઈસુ ખ્રિસ્ત દેવ તરફથી છે કે નહીં? એટલા માટે પ્રભુ કીધું મને અત્યાર સુધી કોઈ કહેતા નહીં કે હું ખ્રિસ્ત છું, કોઈને તમારે કહેવું નહીં. ક્યાં સુધી ના કહેવું? જ્યાં સુધી હું પાછો ના ઉઠું. પ્રેઝ ગોડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા. લખેલું છે લુકાના સુવાર્તા તેનો 24મો અધ્યાય. લુકાના સુવાર્તા 24મો અધ્યાય 45મી કલમ વાંચો. 44. હા, 44 વાંચો.
તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી હા. કે મૂસાના નિયમ શાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં તથા ગીત શાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. હા. ત્યારે ધર્મ લેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. હા. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને ત્રીજે દાડે મોયેલામાંથી પાછા ઉઠવું જોઈએ અને યરુશલેમમાંથી ઓકે, બસ. ખ્રિસ્તે ઉઠવું જોઈએ. બોલો, ખ્રિસ્તે ઉઠવું જોઈએ. એટલે પ્રભુ જ્યારે ઉઠ્યા ત્યારે કહેવામાં આવ્યું 50મા દિવસે કે ઈસુ તે ખ્રિસ્ત થયો છે. આમેન. ઈસુ તે પ્રભુ થયો, ખ્રિસ્ત થયો. ત્યારે બન્યો ઉઠ્યો પછી જ કહેવાનું. ઉઠ્યો ના હોત તો પ્રભુ નહીં માણસ. ખ્રિસ્ત વિના કહે તને. ખ્રિસ્ત એટલે દેવ તરફથી શક્તિ. એ સાબિત કરે તો જયારે ઉઠ્યો ત્યારે. Praise God. એમ આપણે ક્યારે ખ્રિસ્તી કહેવાઈશું? જયારે ઉઠીશું ત્યારે. આમેન. અને ના ઉઠ્યા તો કહેવાય આ તો ધ્યેય હતા. ખ્રિસ્તી નતા, ધ્યેય હતા. હા. અને આપણે મોટા ભાગે બધા ખ્રિસ્તી છે. ખ્રિસ્તી મોહલ્લામાં સરસ. Praise God. પણ ખ્રિસ્તી તો એ છે કે જે લોકો ઉઠશે. આમેન. પણ જે ના ઉઠે તેઓને ખ્રિસ્ત ના નહીં કહેવાય. ખ્રિસ્તની સાથે રાજ કરનારા ખ્રિસ્તીઓ. આમેન. ખ્રિસ્તમાં પત્ર બી ખ્રિસ્તમાં જે છે તેઓને લખવામાં આવે છે. આમેન. બોલો, પાપીઓએ પત્ર નહીં વાંચવાના. કારણ કે પત્ર તો ખ્રિસ્તના લોકોનો છે. જે લોકોનો સંબંધ ખ્રિસ્ત સાથે થયો છે તેઓના માટે પત્ર છે. વચ્ચે વાત કરતા હતા કે પત્ર કોણ લખાય? જેના સાથે સંબંધ હોય. હા કે ના? તો માથી માર્ક લુક યોહાન ખાલી આવવાનું લોકોને, પાપી લોકોને માટે સુવાર્તા આપવાની. માથી માર્ક લુક યોહાન માંથી પ્રભુ સુવિશે વાત કરવાની. પણ જયારે માણસ પ્રભુ ઈસુનો સ્વીકાર કરે છે એટલે પ્રભુ ઈસુનો ભાઈ બહેન સગા સંબંધી થઈ જાય છે. બેના કુટુંબના માણસ બની જાય છે. પછી તેમને આપવાનું, લો ભાઈ વાંચો, તમારો પત્ર આવે છે, પ્રેમ પત્ર. આમેન. પત્ર ક્યારે આવે? સંબંધ બને ત્યારે. પણ મોટા ભાગે સુવાર્તા લોકો શું આપે ખબર છે? સુવાર્તામાં કોરંથીમાંથી આવે. એટલે એને કઈ આપે છે? પત્ર તો પવિત્ર લોકો માટે છે, સંતો માટે. પણ લોકો કોરંથીમાંથી પ્રભુની વાતો કરે ને. એટલે ભાઈ હજુ એ કઈ સુવાર્તા હજુ પામ્યું નહીં. પેલા સુવાર્તા આપો, પછી પત્ર આપો. પત્ર ક્યારે આવે? સંબંધ હોય ત્યારે. આમેન. અને મોટા ભાગે સુવાર્તા આપતા આવડતું નથી હોતું એટલા માટે શું કરે ખબર છે? ગીત શાસ્ત્ર. અરે કઈ દીધા હું ગીત શાસ્ત્ર કેવી વાત કરો છો? ગીત શાસ્ત્ર માંથી સુવાર્તા આપે છે. એટલે તો પેલા એનો પારક હતા, તમારે કઈથી પારક બનાવો પેલા. આમેન. પણ સુવાર્તા આવી રીતના સુવાર્તા એ ખબર હોવી જોઈએ. પણ બહુ દુઃખી વાત છે આજે. એટલા માટે જ ખ્રિસ્તીઓનું પોપ્યુલેશન નહીં વધતું. ખ્રિસ્તીઓ વધી શકે છે જો તેમને સારી રીતે સુવાર્તા મળી હોય, સારી રીતે સુવાર્તા સમજાવતા હોય. સુવાર્તા શું છે સમજણ પડે તો સારી રીતે પહોંચી શકાય. કારણ કે મોટા ભાગે એવું થતું હોય છે વર્ષો સુધી ખ્રિસ્તી રહ્યા પણ ખબર ના પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેમ આવ્યા, કેમ ગયા અને હવે શું કરી રહ્યા છે અને કેમ લેવા આવવાના છે. કેમ લેવા આવવાના છે એ ખબર નહીં. કેમ આવવાના છે પણ લેવા આવવાના છે એટલું ખબર છે. અનંત જીવનની વાતો પ્રભુ પાસે છે અને એટલા માટે આપણી પાસે જે પ્રભુના વચનો છે, આ જીવન પછીના જીવનની વાતો છે, એને આપણે જાણવી જરૂરી છે. આમેન. આપણી પાસે પ્રભુએ સમય આપ્યો છે તો પ્રભુના વચનો વધુ મનન કરવા જરૂર છે. આમેન. અને પ્રભુના વચનો માંથી સત્યને પ્રાપ્ત કરવું જરૂર છે. પ્રભુના પાસે 2 બી હતા. શું હતા? 2 બી હતા. એક બી વાવ્યું એમાંથી તમે ને હું થયા. એક બી વાવ્યું અને આપણે થયા. બીજું બી ઈસુ ખ્રિસ્ત. અને દેવે 2000 પહેલા એ બી વાવ્યું. આમેન. અને બી તો બહુ પહેલાથી આવેલું હતું પણ એક સમય થયો કે એ ઉગ્યો. આમેન. અને એટલામાં લખેલું છે વધસ્તંભ ઉપર તે પોતાના સંતાનને જોશે. આમેન. અને કષ્ટ સાથે આપણો જન્મ થયો. આમેન. જયારે પ્રભુ કબરમાંથી બહાર નીકળ્યા ત્યારે એ પહેલા એમને કીધું કે ઓ મારા શિષ્યો, તમે શા માટે ભયભીત થાઓ છો, ગભરાઓ છો? હા, એવું કીધું કે તમને હમણાં શોખ થશે જરાક દિવસો માટે. હું ના મળું ત્યાં સુધી તમને શોખ થશે. પણ પાછળ તમે મળ્યું ને તો તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે. જેમ સ્ત્રીને કષ્ટ થાય છે બાળક જન્મે પહેલા, પછી બાળક થયા પછી એ પોતાનું દુઃખ ભૂલી જાય છે, એ જ પ્રમાણે થશે. અને એ જ પ્રમાણે થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખબરમાં ગયા અને 3 દિવસ એ જે નક્કી કરેલું સ્થળ હતું, પીડાનું સ્થાન, ત્યાં એમને પીડા ભોગવી. દેવથી જુદા થવાની જે વિબાઈ છે એટલામાં લખેલું છે પ્રભુએ મરણનો અનુભવ કર્યો. 2 કલમ વાંચો. એવું લખેલું છે
પ્રેરિત કરતા બીજો 24મી કલમ અને હિબ્રુના પત્ર તેનો બીજો અધ્યાય તેની 9મી કલમ વાંચો. પ્રેરિત કરતા 24મી કલમ. તેને દેવે મરણની વેદના મરણની વેદના, બોલો, મરણની વેદના માંથી છોડાવ્યો. હિબ્રુના પત્ર તેનો વાંચો બીજો અધ્યાય 9મી કલમ, હિબ્રુ 2:9 વાંચો. હિબ્રુ 2:9. પણ ઈસુ જેને દેવની કૃપાથી સર્વ માણસોને સારું મરણ પામવાને અર્થે બીજી ભાષામાં લખી છે ઇંગ્લિશમાં, એને મરણને સહન કર્યું. હી ટેસ્ટેડ ડેથ એવું લખ્યું છે. એને મરણ એટલે શું? દેવથી જુદા થવાની છે બાબત છે ચાખી. દેવથી જુદું થવું શું છે? એક ક્ષણે 3 દિવસ માટે પ્રભુ એક અનુભવ કર્યો દેવથી જુદા રહેવાનો. પિતા અને પુત્રનો જે જુદાઈનો જે અનુભવ છે 3 દિવસ માટે પ્રભુએ કર્યો. અને ત્યાં રડતો રહ્યો કે મારા બાપ, હું તારથી જુદો થઈ ગયો. કાર્ય બાબત બનશે, કાર્ય આ દિવસો પૂરા થશે. હું તો એક ભવિષ્યવક્તા છું, મેં ભવિષ્યવાણી કરી છે, હું ત્રીજા દિવસ સુધી હું આ અનુભવ મને નથી જોતો, પણ એક અનુભવમાંથી જઈ રહ્યો છું 3 દિવસ. અને આપણા માટે કિંમત ચૂકી. પ્રેઝ ગોડ. આ લખેલું છે કે તેને મરણના વેદનામાંથી છોડાવ્યો અને એક બાળક અવતર્યું. પ્રેઝ ગોડ. અને એક બાળકનો જન્મ થયો અને કહેવામાં આવ્યું, આજ મેં તને જન્મ આપ્યો છે, તું મારો વાળો દીકરો છે. આમેન. અને કહેવામાં આવ્યું, પ્રેઝ ગોડ, એ કહેવામાં આવ્યું આપણને પુત્ર આપવામાં આવ્યો છે. આમેન. કે જેની ખંડ પર રાજ અધિકાર રહેશે. પ્રેઝ ગોડ. એટલે આપણે નિરાશ ના થઈ, હતાશ ના થઈ, કદી પણ બીજે નહીં, ગભરાય નહીં. શાંતિ દાતા દેવ છે. આમેન. અને જે 4 નામ આપવામાં આવ્યા, અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર. આમેન. એ નામ એને આપવામાં આવ્યા. પ્રેઝ ગોડ. તો જે આપણા માણસ બન્યો એ માણસને આપણામાં ઘણો ફરક છે એ યાદ રાખીએ. આમેન. આપણા જેવો સામાન્ય નહોતો, એ અલગ હતો, એ હટકે હતો. પ્રેઝ ગોડ. એ આકાશથી હતો, એ તત્વ અલગ હતા, એનું લોહી અલગ હતું. પ્રેઝ ગોડ. એનું માંસ અલગ હતું. પ્રેઝ ગોડ. એને કોઈ રોગ ના થાય એવું હતો. પ્રેઝ ગોડ. એ કબરમાં હતો અને હું કહું કે કોઈ કીડા એને ખરી ના શકે એવું શરીર હતું. પ્રેઝ ગોડ. કદાચ કીડા ચડ્યું હોય તો એ કાઢતું બરાબર લાગતું. એનું શરીર અલગ હતું. પ્રેઝ ગોડ. હું તો કહું કે એની ખબર કઈ હશે, જે ખબર હવે તો બધા કહે છે ત્યાં ખબર છે, અને પવિત્ર જગ્યા છે. પ્રેઝ ગોડ. સૌ તમે આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. પિતા, સ્તુતિ કરીએ છીએ, આભાર માને છે તમારા મહાન વચનો માટે, મૂલ્યવાન વચનો માટે. અમારા માટે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા. અમે કબૂલ કરીએ છીએ છોકરો ઉતર્યો અમારા માટે, ભારે કિંમત ચૂકવી અમારા માટે, દુઃખ સહન કર્યા અમારા માટે, અને વચન પ્રમાણે 3 દિવસ સજીવન થયા. વચન પ્રમાણે તેને ઉઠાડવામાં આવ્યો, કારણ કે તે મરણથી બંધાઈ રહેશે અશક્ય હતું. એ વેદનામાંથી તે છોડાવ્યો. પિતા, આભાર માને છે કે તમે અમારા પર કૃપા કરી અમારા મધ્યસ્થ તમે છોડાવ્યો. અમે સ્તુતિ કરીએ પ્રભુ તમારા મહાન જીવન માટે, કારણ કે તમે કીધું તમારા માનો કોણ મારા પર પાપ સાબિત કરે છે. હા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે કીધું, તમારા વિશે કહેવામાં આવ્યું, તેના મુખમાં કપટ માલુમ ના પડ્યું. જેને પાપ જાણ્યું નહીં અમારે વાસ્તે, જેને પાપ રૂપ કરવામાં આવ્યો, જે અમારા મને શ્રાપિત થયો, જેનો સંબંધ આ દેવ સાથે સંબંધ જેનો કપાઈ ગયો, અને જે ને બાળવામાં આવ્યો. આ જેમ વચનમાં લખેલું છે, જેની આશા બધાની આશા જેના પર હતી તેને કાપવામાં આવ્યો, જુદો કરવામાં આવ્યો. અમારા માટે તે વિંધાઓ, અમારા માટે કચડાઓ, હવે શાંતિ પ્રાપ્ત કરવાની જેને શિક્ષા થઈ. પ્રભુ શું તમારા મહાન પ્રેમ માટે અમે આભાર માનીએ છીએ. જીવતા પ્રભુ તમારા પવિત્ર આત્મા માટે અમે આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, આ બધી બાબત બધું અમને સમજાવો પ્રભુ. દરેકની સાથે તમે વાત કરો, એક એકના હૃદયની સાથે વાત કરો, સતતા ફેલાવવા માટે સહાય કરો. તમારો ઉત્તમ આત્માથી પ્રભુ દરેકને ચલાવો માગું બાપ. આજે વચનો વવાયા છે, સોના ફળ લાવે, અને સત્તાના તમામ પ્રકારના બંધનો, સત્તાના તમામ પ્રકારના ખોરા શિક્ષણોથી પ્રભુ દરેક માનવોને બચાવી રાખો પ્રભુ. કૃપા આપો, સફળ કરો તમામની પ્રભુ, જરા પૂરી પાડો. મને દરેક માનવોને પ્રભુ આશીર્વાદ કરો. ના મળે ત્યાં સુધી તમારી કૃપામાં રાખો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન.